તો જય માતાજી મિત્રો, જય માં મેડી, સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોમાં. ગુડ મોર્નિંગ. આજે છે અભી હોલી અભી મજા આયેગા ના ભીડો. અને ગાઈસ બધા પલાડો આપણા તરફ આવી રહ્યા છે. 50,000 વાળા સેટઅપ માં આવી ગયા કપડાના. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? અરે બાળ આપણે જ વાટકી નો ભાઈ બધા કેમ કે તો ગાઈસ ઓળે અમે ચાલો એ બધા કલરવાળા થઈ ગયા. હવે આપણો વાળા હે પેલા આપણે કીર્તિભાઈ કોમેડી એક્ટર, પેલા ગણપતભાઈ. તો કઈ તમે શું કહેતા હતા હમણાં કપડાનું? ફોરેન થી મંગાજે કે ટેપુ કલર નો ફોટે ફોરેન ના લેતો કપડા હે જ નથી. અને હવે અમારે ચેતનભાઈ ને રંગવાના આવશે, અમારા ખાસ મિત્ર લઈ લો. મોબાઈલ આપો. તમે ટીમ આવી જાઓ. પાણી નો બગાડ નહીં કરો, ખાલી કોરો કલર થી તમારે ધૂળેટી રમવાની. પાણી નો બગાડ ના આપણે કલર લગાવો. આપડે સિક્યુરિટી ગાર્ડ જઈ ગયા. સિક્યુરિટી ગાર્ડ અમારા હાજર થઈ જાય, પકડી નો છે પેલા પાણી હેડવા. તો ગાઈસ આપણે સિક્યુરિટી ગાર્ડ આવ્યા તો કુલદીપભાઈ. સિક્યુરિટી ગાર્ડ ઉડી ગયા ગાઈસ. તો હવે આપણે બીજી ટીમ તરફ જઈ રહ્યા છીએ. આ વખત પાકિસ્તાન, આ વખત હિન્દુસ્તાન. તો કીર્તિભાઈ આપણે કપડા અરે સ્પેશિયલ ફોરેન થી મંગાયા છે. 50,000 નું છે. આપણે પેલો શું કહેવાય આઉટફિટ આવ્યું છે, તમે જોઈ શકો છો. નકરું સોન ને સોન લગાય એવું મેં ગાય હારું ફાટું બળી. તો ગાઈસ આપણે તો મોડા બહાર નીકળ્યા. મસ્ત કોમેડી ચાલુ હતી બહાર સોણમાં પણ આપણે સ્કિન ખરાબ થાય એટલે આપણે આવતા નતા. તો ફાઇનલી આપણે કલરવાળા થઈ ગયા. અને કીર્તિભાઈ નું સેટઅપ જોયું ખાલી. બંડી છે ના ભાઈ કેટલું સેટઅપ તમારે કપડાનું? રમણ ભમણ કર નથી. અમારું રમણ ભમણ થઈ ગયું છે. કાટા બન્યા પેટ્રોલિંગ કરતા બીજા જે કે શું આતંકવાદી તરફ જઈ રહ્યા છે. તો ચાલો તમે પાછળ આવ્યું આપણો કાકાનું ખેતર. આવી ગયા આપણો કાકાનું ખેતર ઉપર મોણસો ગોતો કેમ બધા આવી અને આપણે આમાં હંતાઈ ગયા. જેનું શું કહેવાય અને વરિયાળી માઇન હંતાઈ ગયા. વરિયાળી અંદર ઘૂસી ગયા કે બેસી જાય કરી દે ભાઈ. ચાલો આપણે તમને ગોતીએ અને બ્લોગ આજનો ઇન્ટરેસ્ટિંગ થવાનો. ઇન્ટરેસ્ટિંગ કેટલી વસ્તુ કહેવાય તમે કહી દેજો. આમ રહી ઇન્ટરેસ્ટિંગ થવાનો. તો જોવાનું ભૂલતા ના અને એન્ડ સુધી બ્લોગ જોજો, સ્કીપ ના કરતા. અને બને એટલો શેર કરજો. મજભાઈ આવે જોઈએ છે ક્યાં કીર્તિભાઈ જોડે વધો પૈસો પટી ગયા હતા. તો કીર્તિભાઈ જોડે ઘણી મજૂરી કરવા આવ્યા. કીર્તિભાઈ બોલ દો શું કહેવાનું તમારે? હવે પૈસા પટી ગયા, હોપારી થવાના નથી એટલે મહેશભાઈ હવે પૈસા આવશે હમણાં વધના. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? એટલે આ કટ્ટા બધા ઉપાડવાની. તો ગાઈસ ઓલી રમતા આપણે આવી ગયા ફાઇનલી ખેતરમાં. અને આપણે ટીમ તો આખી ઘરે કેમ કે આપણે પલડવું નતું એટલે આપણે આવી ગયા ખેતરમાં. તો બ્લોગ સ્કીપ ના કરતા. તો ચાલો આપણે ઘરે જઈને મળીએ. જય માતાજી. તો ગાઈસ કીર્તિભાઈ ઓલી રમતા થઈ ગયા. કીર્તિભાઈ તમે શું કરવા ગયા? તો કીર્તિભાઈ ને પૈસા ખૂટી ગયા હતા હોપારીના. ચેવી હાલત આવી છે. કેવું લાગે કીર્તિભાઈ તમે મહેનત કરીને આમ થોડું? કન્ના અમારે ઘઉં છે હતો. હા તો કન્ના જ ઘઉં છે એટલે અમે લઈ જાઓ ઘર. એક કોમેડી એક્ટર ઠરી જાય બરોબર ના. તો તમે શું કરો યાર? ચીકુ ચોરી ખોરે યાર. અરે આપડી ચીકોડી
જે આપણા કાકાની ચીકુ મસ્ત આવે પણ કુલદીપભાઈ ચોરીને ખોય રાઈ આવું ના ચાલે કુલદીપભાઈ. કાચા યાર નહીં પાકા. અને આપણા સમીરભાઈ જે બીજાની વાળા બ્લોગમાં જે સારી એક્ટિંગ કરી હતી તો હવે જે આપણે કીર્તિભાઈ જોડે ચાલો. ચલો ગાઈસ અમારે ચેતનભાઈ હવે પોઝિશનમાં આવી ગયા છે અને ભાલો અમારે ગણપાભાઈ ને કાઠું કરી પૂરે. ગણપાભાઈ અમારે બિહાર અંદર જોઈ અને આ ચેતનભાઈ પાલ લાડ્યા. ગણપત મારે ડોલ ભરીને આવી ગયો. હવે લોચો છે અને ઉડ્યા દેખો. ગણપત પહોંચી જશે. ચેતનભાઈ પલાડનો છે. ચેતનભાઈ વાળો ચેતનભાઈ ચમ રી આ તો કાંઈ મેકા યાર ગાઈસ. ચેતનભાઈ ચમ રી. ફાઇનલી આપણો ડીએન થઈ ગયો. હવે જાઓ આપણે બીજી ટીમ તરફ. આપણે હાલ જ જુઓ અને પેલા આપણે પલાળવા વાળા હવે થોડી રહીને એનો વાળો. હવે ગેસ માટી અને ગારો બે મિક્સ આપણે રેડો તો આપણે નાઈ નો છે પલાળી આપણે કપડાં તો બીજા બધા પલળી ગયા. હવે ચાવણ આપણે કીર્તિભાઈ જોડે એ ભાઈ કીર્તિભાઈ ઉપર ગારાવાળો પોણે રેડવાનું બાકી અને પેલા આપણે ટીમ ઉડે રે. એક ટીમ 1 ને ટીમ 2 બે ટીમો હતી ફાઇનલી. તો આપણો તો ડીએન્ડ થઈ ગયું વચમાં. તો જ્યાં ફાઇનલી ગાઈસ આપણો કલર મોઢા પર નીકળી ગયો. આપણે 4-5 સંતુરના હાબુ મોઢા પર ઘસીનો હશે. કુલદીપભાઈ સાચી વાત ને? સાચી વાત હે મિત્ર. मुझे बहुत शैम्पू लगाया तारी तो कलर गयो है. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? અને આપણે પેલા જના ઠાકોર તમે બ્લોગમાં જોયા હતા અને આપણે જે પેલા નાના ગુંડા હતા તે અત્યારે બજારમાં ગયા. તો હવે તો હું ઉતારી દઉં એ કોણ હતું. અને કીર્તિભાઈ ગયા છે અત્યારે બજારમાં. તો આવે તો આપણે એવી સારી શોર્ટ વિડીયો બનાવવાના જે આપણી નવી ચેનલ બનાવીએ આપણે ચેતન ઠાકોર ઓફિશિયલ. હજુ જે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જઈ અને તરત સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજનો બ્લોગ કેવો લાગો કમેન્ટ કરજો.